શૈક્ષણિક પ્રવાસ 2025-26 શરણાઈ પ્રાથમિક શાળામાં જવા માટે સૌપ્રથમ અહીં બસ આવી ગઈ છે. બસમાં બધા બેસી ગયા. ત્યારબાદ અમે પ્રવાસ જવા માટે નીકળી ગયા. અહીં તમે બાળકો ખૂબ મજામાં જોઈ શકો છો. આજે પ્રવાસનો પ્રથમ દિવસ અમે સૌપ્રથમ મોગલધામ પહોંચી ગયા. મોગલધામ પર પહોંચવાની સાથે જ અમે મંદિર જવા નીકળ્યા. મંદિરમાં અમને સરસ મજાના આરતીનો લાભ મળી ગયો. ત્યારબાદ ત્યાં નાસ્તો બનાવી સૌ બાળકો સાથે નાસ્તો કરી લીધો. હવે કચ્છ મ્યુઝિયમ ત્યાં અમે પહોંચી ગયા. કચ્છ મ્યુઝિયમમાં ઘણી બધી વસ્તુઓ જોવાની હતી. મિત્રો, અમે આવી ગયા છે આઈના મહેલ અને રાજમહેલ. બાળકો સૌ અહીં રિક્ષામાંથી ઉતરી પડ્યા છે. સૌ આઈના મહેલ જોવા માટે ખૂબ આતુર છે. સરસ મજાનો ત્યાં આઈના મહેલ અને પ્રાગ મહેલ હવે અમે જોવાના છે. આઈના મહેલ જવા માટે અમે સૌપ્રથમ ટિકિટ ખરીદી લીધી. આઈના મહેલમાં ઘણી બધી કાચની વસ્તુઓ જોવાની હતી. ત્યાં રાજા રજવાડાઓના સમયની વસ્તુઓ પણ જોવાની હતી. ત્યારબાદ અમે ગયા પ્રાગ મહેલ. હવે પ્રાગ મહેલથી અમે ભુજેડી જવા માટે નીકળી ગયા. ભુજેડીમાં સરસ મજાનું છે. ગયા છે વંદે માતરમ મેમોરિયલ ટ્રસ્ટ કે જ્યાં સરસ મજાનું ગાર્ડન, ડાન્સિંગ ફુવારા અને ખૂબ સરસ મજાનું અહીં વાતાવરણ જોવા મળે છે. વંદે માતરમ મેમોરિયલ ટ્રસ્ટ ભુજેડી. ત્યાં સૈનિકોની વીર ગાથા અને વર્ણવેલી છે. આમ આજનો પ્રવાસનો પ્રથમ દિવસ ખૂબ સારી રીતે પસાર થયો. પ્રવાસનો બીજો દિવસ અમે ભુજથી ધોળાવીરા જવા માટે નીકળી ગયા. મિત્રો, અમે આવી ગયા છે ધોળાવીરા કે જે પ્રાચીન સંસ્કૃતિની લુપ્તતા થતી સંસ્કૃતિનો નગર છે કે જે 5000 વર્ષ પુરાણી નગરી માનવામાં આવે છે કે ત્યાં રહેઠાણો, લોકોની રહેણી કરણી, રાજમહેલ, રાજાઓની શાસન વ્યવસ્થાની અહીં સરસ મજાનું ઉદાહરણ જોવા મળે. ધોળાવીરામાં સરસ મજાની પુરાતન સંસ્કૃતિનું અહીં લુપ્તપ્રાય સંસ્કૃતિ જોવા મળે છે. આજથી અભી ફેસ્ટિવલ ચાલુ થઈ રહ્યો છે. અહીં અમને ખૂબ જ મજા આવે છે. અમે આવી ગયા છે કાળો ડુંગર કે જ્યાં મેગ્નેટિક પોઈન્ટ આવેલો છે. જ્યાં અહીંયા તમે સૌ જોઈ શકો છો કે ઘણી બધી ગાડીઓ ઉભેલી છે કે જ્યાં ગાડીઓ રિવર્સમાં જાય છે. ટેકરો હોવા છતાં પણ ગાડી ઉપર જાય છે કે મેગ્નેટિક પોઈન્ટ અહીંયા માનવામાં આવે છે જે કાળા ડુંગર પર આવેલ છે. અમે અહીંયા સૌ આવી ગયા છે અને સૌ બાળકો અહીં નિહાળી રહ્યા છે. જોઈ શકો છો કે આ ગાડી પણ છે કે જે ગાડી ઉપર ટેકરો હોવા છતાં પણ એ ઉપર ચડી રહી છે. ગાડીને તો ન્યુટ્રલ કરેલી છે છતાં પણ એ ગાડી ઉપર ચડી રહી છે જે તમે જોઈ. ત્યારબાદ કચ્છના ભૂંગા કે ત્યાં સરસ મજાની કચ્છના ભૂંગાની રચના જોવા મળે છે. ત્યાંથી અમે નીકળી ગયા સફેદ રણ. સફેદ રણની અંદર બાળકોને ખૂબ જ મજા આવી. સફેદ રણ એટલે બાળકો આવી ગઈ, ખૂબ જ ગમ્યું. અમે આવી ગયા છે આશાપુરા માતા એટલે કે માતાનો મઢ. કચ્છની અંદર ખૂબ પ્રખ્યાત મંદિર છે જ્યાં અમે આવી ગયા છે. અહીં તમે કે આ આશાપુરા માતાનું મંદિર છે. સૌ બાળકો પણ અહીં આવી ગયા છે દર્શન કરવા માટે. દર્શન કરીને અમે ખરીદી કરવા માટે જઈશું. અમે આવી ગયા છે નારાયણ સરોવર. નારાયણ સરોવર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલા છે. નારાયણ સરોવરનો અર્થ થાય છે વિષ્ણુ ભગવાનનો સરોવર કે જે ખૂબ જ જૂનો સરોવર માનવામાં આવે છે કે અહીંથી સરસ્વતી નદી જે છે દરિયાને મળે છે ને સરસ્વતી નદી એ સરોવરને ભરી દે છે જેથી કરીને હિન્દુ ધર્મની અંદર આ સરોવરનું ખૂબ જ મહત્વ છે. આ રહ્યું નારાયણ સરોવર. અમે આવી ગયા છે કોટેશ્વર. કોટેશ્વર એ કચ્છ જિલ્લાના લખપતમાં આવેલું એક મહાદેવનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે કે જે દરિયા કિનારે આવેલું છે. ખૂબ જ સુંદર મંદિર છે મહાદેવનું. અહીં વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે જ્યાં ઘણા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. એ દરિયા કિનારે છે એટલે સરસ. મિત્રો, અમે આવી ગયા છે ચોથા દિવસનું પહેલું સ્થળ માંડવીનું અંબેધામ. અંબેધામ એટલે એક અનોખું સ્થળ કહીએ તો ચાલે કે જ્યાં સરસ મજાનું મંદિર છે, પ્લેનેટેરિયમ છે. આ છે અંબેધામ. અંબેધામમાં સૌ બાળકો જોવા માટે આવી ગયા છે. આ સરસ મજાનું મંદિર છે. પ્રદર્શન તરફ બાળકો જઈ રહ્યા છે. હવે અમે આવી ગયા અદાણી પોર્ટ. મુન્દ્રાનો ફેમસ પોર્ટ છે કે જ્યાં ખૂબ સરસ મજાનું જોવાનું છે. ત્યાં અમે બસમાં બેસીને મુન્દ્રા પોર્ટ જોવા માટે નીકળી ગયા કે ત્યાં વિદેશથી આવતી બધી વસ્તુઓ ત્યાં આપણને જોવા મળે છે. ખૂબ સરસ પોર્ટ છે. ત્યારબાદ અમે પહોંચી ગયા અંજાર. અંજારની અંદર જેસલ તોરલની સમાધિ કે જે વિશ્વ પ્રસિદ્ધ સમાધિ છે કે તેની એક અનોખી કહાની છે જેસલ તોરલની સમાધિ. ત્યારબાદ અમે ત્યાંથી